એના લગ્ન કરવા છે. તો એ છોકરીનો ફોટો મને બતાવ્યો તો મેં પછી છોકરીને જોવાઈ ગયો હું, પછી એને મેં હા પાડી, બધું થઈ ગયું. પછી પૈસા મેં કામ કરવા ગયા ત્યારે પૈસા એને દલાલ ને આપ્યા હાથમાં, ઉનાઈ વાળા દલાલ છે ને એના હાથમાં આપ્યા, 1,60,000 રૂપિયા. આ તો કહું દલિત સમાજ માંથી શું ને એક જગ્યાએ હું ફસાઈ ગયો છું. લગ્ન કર્યા હતા મેં એ રાજસ્થાનમાં. પણ રાજસ્થાનની છે એવું મને કોઈ બતાવ્યું નતું, અને પૈસા મરાઈ ગયા 2,00,000 રૂપિયા. બરોબર. ને અહીંયા ગામડામાં આપણે નવસારી ઉનાઈ છે ને સુરત પાસે, હું અત્યારે હાલમાં સુરતમાં જ રહું છું. તો એ લોકોએ દલાલ વચ્ચે કામ કરાવ્યું ને 15-20 દિવસ રહીને પછી વહી ગઈ. હું કામ પર ગયો હતા. છે એટલે ગોધરા ઓલા બહાર ના ગોધરા લાવે ઈ ના ગોધરા રે, આ તો રાજસ્થાની નીકળે. આ તો અહીંયા ઉનાઈ પાસે રહેતા. એટલે આમ આદિવાસી ના ઘેરે કામ કર્યું હતું આ બધું. તમે? હા. બરોબર. તો હવે પેલા બોલો બોલો. હા, તો હવે એમાં મને કઈ પાછું મળે ખરું કે એમ કઈ તમે કઈ થોડી સલાહ બલા આપો તો કઈ કરીએ. એટલે એમાં હું તમારે થયું છે મેન ઘટના તમે જણાવો કે ભાઈ ક્યારે તમારે લગ્ન કર્યા તમે? લગ્ન કર્યા હતા એને મેં આપણે ગયા વર્ષે 11 ઉપર, આ ભીમ 11 આવે ને પછી 15 દિવસ રહી. 11 ના દિવસે લગ્ન કર્યા હતા માનો ને. 15 દિવસ રહી પછી મેં જાતું કર્યું. પછી તમારો નંબર મેં વિડીયો જોયા એક બે. મેં કીધું આમાં આપણને કઈ સલાહ મળે ને કઈ જો મળે પાછું તો. તમારું નામ શું છે? મારું નામ જીતુભાઈ. આખું નામ? જીતુભાઈ વીરાભાઈ બાબરિયા. બરોબર. તમારું ગામ કયું? મારું ગામ પાલિતાના પાસે રંડોળા. રંગોળા? રંડોળા. રંડોળા. તો હવે મારો નંબર ક્યાંથી લીધો? ફેસબુક માં. મારી મદદ ની શું જરૂર છે બોલો લ્યો. તો આમાં મદદમાં તો આમાં કઈ શું કરવું પડે એમ? તમારું નામ હું મને ભૂલાઈ ગયું પાછું કીધું. જીતુભાઈ બાબરિયા. જીતુભાઈ. પેલા લઈ લેતો ઘડી એક મિનિટ. જીતુભાઈ ચાલુ રાખો. આ છોકરા પાછળ. હવે જીતુભાઈ, હા, તમારો વિડીયો વાયરલ થાય છે, તમારી મંજૂરી છે તો તમારું બધું કામ કરી દઈએ આપણે. એટલે વિડીયો વાયરલ એટલે આપણે વાયરલ જ કરવાનો છે. હા એમ. પણ મને એટલે એમાં હું છે તમારે ફોટા નાખવા પડશે હો. એટલે બે ના ફોટા નાખવા પડે ને? હા, એના 2 મારા જણા. તમારો હોય તો 2 ને નાખો, તમારો હોય તો હાલશે. પણ હવે ઘટના મને જણાવો કે તમારે ઘટના કઈ રીતનું થયું છે, કેદી વર્ષથી તમે પેલા બાય લાવ્યા હતા બરોબર? તો તમને કોન્ટેક્ટ કોણે કરાવી દીધો તો? કોન્ટેક્ટ મારી યાર એક ભાઈ સુરત હીરા હતા. હું હીરાનો કારીગર છું. અને પગે વિકલાંગ છું. બરોબર. મારું એક્સિડન્ટ થયેલું છે. તો આપણે એ બાજુ ક્યાંય થતું નહોતું એટલે પછી મેં અહીં પૈસા ભરીને કર્યું. અને એ આવી રીતે પ્રોબ્લેમ થાય. હવે એમાં દલાલમાં તો દલાલ અત્યારે એ ઉનાઈ નો છે. એ મારો નંબર ઉપાડે છે, ફોન ઉપાડે છે. પછી એક બાઈ છે માસી કરીને, એ મારો ફોન ઉપાડે છે. પછી આ પેલી જેની હારે મેં લગ્ન કર્યા એનો ફોન ચાલુ છે, પણ એ ઉપાડતી નથી ફોન. બરોબર. તો હવે તમારે લગ્ન કર્યા હતા એનું નામ શું છે? એનું નામ ઝુલી છે. ઝુલી? બરોબર. તો ઝુલી બેન છે એ કઈ પરણેલા હતા પેલા કે કુંવારા હતા? હા, એ બધું રાજસ્થાનમાં પરણી રહી તો એ મરી ગયો તો એ. અત્યારે હાલ ઈવડે ઝુલીબેન ક્યાં છે? માવતર માં છે કે બીજા ઘરમાં વયા ગયા? હા, એના માવતરમાં. અને એમાં એવું હતું કે પેલા એના બધી પ્રોબ્લેમ બહુ હતી અને હાર્ટ ની પ્રોબ્લેમ હતી. એવું મને કોઈ કઈ કીધું નહીં બરાબર. ને આ રીતે મને ફસાયો હતો. મારે તો શું છે કે પગે વિકલાંગ છું એટલે બૈરા હોય તો આપણને રાંધીને ખવડાવે તો ખરા ને એવું. હા, એ તો બરોબર છે. આપણે ઘર તો બાંધવું પડે. હું એમ કેતો મારા મમ્મી પપ્પા ની બધા છે, પણ એ કેટલો સમય પછી બરાબર આપણે ઘર બાંધ્યું હોય તો કઈ સારું પડે એમ. પણ હવે આ બધું મારું મેં જે ભેગું કર્યું હતું એ તો બધું લઈને વૈયા ગયા. તો હવે તો શું કરવું એમાં એમ. ઠીક. હવે એમાં કઈ ગભરાવાની જરૂર નથી. હવે મારી જેટલી મદદ થાય એટલે કરી દઉં છું. અગર તમે આ દલાલો હતા એ તમે પૈસા કોને આપ્યા હતા? પૈસા એમાં ત્યાં જે મેં લગ્ન કરવા ગયો ત્યાં એ ભાઈ ને આપ્યા હતા હાથમાં પૈસા. કોને? એ ભાઈ ને ત્યાં કોણ હતો? એ ભાઈ તમારે શું રિલેશન? એની યારે બહુ રિલેશન નતું, પણ અહીંયા જે ભાઈ મારી યારે હીરા હતા ને એ તો અત્યારે ગાયબ જ છે, મને દેખાતા નથી. શું નામ છે એનું? એનું નામ છે ભરતભાઈ. તો એ ભરતભાઈ કયા? ના, એ પટેલ સમાજ માંથી અને એક માધુભાઈ કરીને એ બે મારા ઓળખીતા હતા એના. એને તમારો કોન્ટેક્ટ કરાવી દીધો હતો?
એનો કોઈ એને મારો કોન્ટેક્ટ કરાવ્યો ઉનાઈ વાળા ભાઈ રે, એનું નામ નાનભાઈ છે અને આમ ઉર્ફે એને બધા નરેન્દ્રભાઈ કહે છે. બરોબર. અને એ આપણે છે આમ જામનગર જિલ્લાના, પણ રહે છે વર્ષોથી ઉનાઈમાં. ઉનામાં એમ ને? ઉનાઈ એ ક્યાં આવ્યું? આપણે નવસારી પાસે ઓલું ઉનાઈ માતાનું મંદિર બરોબર, નથી હા કહેતા? બરોબર. હા, હવે હું એમ હા કહું છું, એ તો બધું થઈ ગયું છે, તો તમે હા. પૈસા ત્યાં આવડા લોકોને કોઈને આપ્યા હતા કે ન્યાનો દલાલ હતો, ન્યાનો કોઈને માવતર ને આપ્યા હતા? એના માવતર બાવતર કોઈ નતા ભાઈ. એને મને એવી રીતે કીધું હતું કે એના માવતર નથી, એના અહીંયા કોઈ એનો ભાઈ છે કે એના ભાઈ ની હારે રહી છે છોકરી, અને એકલી રહી છે. હા એને એનો કોઈ દારૂ પીતો હોય એવો છોકરો નથી જોતો. તો મારો તો એવું કોઈ વ્યસન છે નહીં, બરાબર. હા ને એના લગ્ન કરવા છે, તો એ છોકરીનો ફોટો મને બતાવ્યો. તો મેં પછી છોકરીને જોવાઈ ગયો હું, પછી એને મેં હા પાડી. બધું હા થઈ ગયું. પછી પૈસા મેં કામ કરવા ગયા ત્યારે પૈસા એને દલાલ ને આપ્યા હાથમાં. ઉનાઈ વાળા દલાલ છે ને એના હાથમાં આપ્યા. હા. 1,60,000 રૂપિયા. એ કયા સમાજમાંથી છે? એ પટેલ સમાજમાંથી છે. નરેન્દ્રભાઈ. હા 1,60,000 નરેન્દ્રભાઈ ને આપ્યા, પછી નરેન્દ્રભાઈ એને આપ્યા? હા, એને પછી આપ્યા. એમ તો આ જાન્યુઆરીમાં લગ્ન કર્યા હતા એને 70,000 રૂપિયા આપ્યા. એ 70,000 રૂપિયા તો પછી મેં પાછા એ બાઈ મને આપ્યા, એટલે મેં લઈને ખાતામાં એના જે ખાતામાં નાખવાના હતા એના ખાતામાં નાખી દીધા મેં. આપણે બરોબર. આવી ખબર તો ન જ હોય ને કે આ બધું બનશે એમ. હા એટલે મેં પૈસા ને ખાતામાં નાખ્યા. પછી 1,60,000 માંથી 70,000 આવડી આના આપ્યા, અને પછી એ લોકો એના ભાગ પાડ્યા. એ કેટલા દલાલ છે? દલાલમાં 4 દલાલ છે. ઓહો, તો સારા થઈને તમારું કરી નાખ્યું તો. હા, એક બાઈ છે એમાં દલાલ. બાઈ ક્યાંની છે? એ નાની છે, એ ગામડાની છે. ગામડું આપણે જોયું હોય તો એક માનો ને કે હાવ બધું ભંગારી એમ. એક ઘર અહીંયા હોય તો એક ઘર આમ કેમ ક્યાંય હોય, કોઈ વસ્તુ કઈ મળે નહીં એમ. એ એ વાડીનો કયું ગામ વિસ્તાર, છે? જંગલ જેવું વિસ્તાર. કયું એ ગામનું નામ ઢોલકા. કયો તાલુકો લાગે એને? એ આ નવસારી તાલુકો, ઉનાઈ ને એ બધું લાગે એને. બરોબર. ટૂંકમાં તમારું ફ્રોડ કરી નાખ્યો હારે રહીને બધાને. હા હા એમ. બરોબર. તો એક વર્ષ દિવસે તમે આ મહેનત કરો છો, તો શું કહે છે? ફોન બોન કરો છો તો લાવવાનું, દલાલોને વાતચીત કરી છે તમે? આ દલાલ ના બધા મારી પાસે રેકોર્ડિંગ ગઈ છે. દલાલ મને જયારે હોય ત્યારે આશ્વાસન આપી દે છે. એ ઉનાઈ વાળો ભાઈ શું કહે? કે તમે ટેન્શન ન લેતા, તમે આમ ન કરતા કે ને હું છે કે તમને બીજી બૈરી કરી દઈશ ને આમ કરી દઈશ ને. એવું કઈ કરતા છે નહીં, બરાબર. અત્યારે 7 મહિના થઈ ગયા વહી ગઈ એના. હા તો પછી મેં કીધું તો પછી હું હાવ ગઢો થઈ જાઉં, પછી તમે કરી દો તો એ શું કામનું એમ. કામ મને પૈસા આપો ને કા છે તે મને બીજી બાઈ કરી દો. બરોબર. કે હું તમારી પાસે પૈસા નહીં લઉં, કાંઈ નહીં લઉં, નહીં કે હું બીજી કરી દે, પણ બીજી કેદી એમ. હા તો પછી મારે કેટલીક વાટ જોઈએ. તો પછી આ તમારા નંબર મેં ફેસબુકમાં જોયા અને તમે વિડીયા જોયા એક બે, એટલે મેં કીધું વાત કરવું નહીં હવે. કાંઈ વાંધો નહીં. હાલો, તમે હવે છે ને તમારું આખું નામ મને નોંધાવો. તો હવે એમાં શું છે કે એ લોકો હારે મારે વાત કરવી પડશે. હા હા. હવે એવડા બેન ફોન ઉપાડે છે તમારા ઘરના છે, જુલીબેન. અજાણ્યો નંબર છે તો ઉપાડશે, મારો નંબર તો નહીં જ ઉપાડે. જુલીબેન ને આપણે સમજાવવાનો પ્રયત્ન કરીએ ને એ આવે એવું ખરું કઈ? હવે એમાં એવું જો ભાઈ, મારે હવે એને લાવીને કોઈ ફાયદો છે નહીં, કારણ કે એના હાર્ટની પ્રોબ્લેમ છે. તો તમારે કરવું છે હું? મને થોડા ઘણા પૈસા પાછા મળી જાય એવું કઈક કરો. પૈસા તો જુલીબેન પાસે તમે એના ખાતામાં નાખેલા છે ને? હા. તો એની પાસે લેવા ને તમારે. આપડે તો દલાલ ને ઓળખતા હોય, દલાલ કેવાય ને આપડે એમ. દલાલ ને તમે ઓળખો છો? દલાલ તમે જુલીબેન ના ખાતામાં તમે નાખ્યા, દલાલ થોડા નાખ્યા. એટલે એના ખાતામાં એના કાકાના ખાતામાં, એના ખાતા નંબર ચેક બુક હોય છે મારી પાસે. હા, ફોટો પાડેલો છે એનો. તો જેના ખાતામાં નાખ્યા છે પૈસા તમે, હા ઈ એના કાકા થાય છે આ છોકરીના. હા હા તો પછી કામ થઈ ગયા પછી ભાઈ ખબર પડી કે રાજસ્થાન બાજુની છે એમ. ઠીક ઠીક. એના કાકા છે ઈ તમારે ઓળખાણ ઓલા ભાઈ કરાવી હતી બધા દલાલોએ. હવે એના તો મેં ઓળખ્યો નથી ને એને જોયો નથી. એને મને ખાતા નંબર નથી ઈવડે એને મોકલ્યો, મારામાં ફોટો મોકલ્યો બુક નો. હા, અને એ ખાતા મેં પૈસા નાખ્યા. હવે બે હારી ગયા પૈસા નાખવા. તો ઈ તમે પૈસા હારે નાખવા ગયા, પછી પૈસા નાખ્યા પછી કેટલો ટાઈમ બાય રોકાણી હતી? ત્યાર પછી 10 દિવસ રોકાણી. બરોબર. તો યારનું સિટિંગ જ હોય, સમજણું? આવા જ કરતા હા હોય. હા હવે તો મારી વાત સાંભળો, તમે તમારું આખું નામ લખાવો. હા, મારું નામ જીતુભાઈ વીરાભાઈ બાબરિયા. જીતુભાઈ વીરાભાઈ બાબરિયા. હા. હા. હવે તમારું ગામ? મારું ગામ પાલીતાણામાં રંડોળા. પાલીતાણા રંડોળા. હાલ તમે સુરત? હાલ સુરત રહું. બરોબર. હીરામ મજૂરી કરો છો ને? હા, હીરાજ મજૂરી. બરોબર છે. હવે આ તમારા બાઈ નું નામ બોલો. જુલીબેન. હા. જુલીબેન
એનું આખું નામ યાદ છે? ના, આખું નામ નથી આવડતું. તો એ કયા ગામ કયું છે એનું? હવે મારી પાસે એનું આધાર કાર્ડ છે, પણ એમાં ઝાખું દેખાય છે. હવે હું તમને મોકલી દઉં બધું. એ ભલે ગામનું પછી નામ. જો પણ એ ક્યાંથી તમે લેવા ગયા તો ત્યાં નવસારી માં લેવા જતા? હા, લેવા ગયો ત્યારે નવસારી માં, ઢોલકા ગામ છે ને ત્યાં લેવા ગયો હતો એને. અરે. ત્યારે મને ખબર નહોતી કે આ રાજસ્થાનની છે. ધોલકા, હમ. ધોલકા ગામ. હાલ એ બધું થઈ ગયું છે. હવે આમાં દલાલ છે, તમે 1,60,000 કોના હાથમાં આપ્યા હતા? એ આ ઉનાઈવાળા ભાઈ ના હાથમાં, આપણે નરેન્દ્રભાઈ ના હાથમાં. નરેન્દ્રભાઈ શું ધંધો કરે છે? એ ધંધો તો કાંઈ નથી કરતા, સ્વામિનારાયણ ના મંદિરે પૂજા કરે છે. ભાઈ ઉનાઈ. હા, હવે એ ઉનાઈ વાળા ભાઈ ને તમે 1,60,000 આપ્યા, એમાંથી તમને એ ઓલા બેન ને એને કેટલા આપ્યા? એને 70,000. 70,000 આવડે રાખ્યા? હા નરેન્દ્રભાઈ રાખ્યા? હા, 70,000 એ લોકો રાખ્યા. એમાંથી જે એને ભાગ પડ્યા હોય એમાં. પણ નરેન્દ્રભાઈ રાખ્યા ને, હું એમ કઉ છું. હા, એને રાખ્યા. બોલો નરેન્દ્રભાઈ નંબર બોલો. તમારે બાય લાવે છે કે પૈસા લાવો જોતા છે? મારે પૈસા જોતા ભાઈ પાછા. નરેન્દ્રભાઈ ની વાત કરું છું, હાલો હું. હેલો હાલો. હેલો. હા, નરેન્દ્રભાઈ બોલો. હા, બોલો બોલો. નરેન્દ્રભાઈ ઉનાઈ થી બોલો. હા હા, બોલો બોલો. હું નરેન્દ્રભાઈ મજામાં? હા, બોલો બોલો. એ ગાડી સાઈડમાં રાખી જો, કામ હતું, જરૂરી કામ હતું. હા હા, બોલો બોલો બોલો. સાઈડમાં ગાડી રાખી જો, તો જરૂરી વ્યવહારિક કામ છે, એટલે વાત પતી જાય ને આપણે. હા હા, નહીં નહીં. હા, હવે એક દીકરાનું કામ કરવાનું છે નરેન્દ્રભાઈ. તમે ક્યાંથી બોલો? સુરત થી બોલી. સુરત થી? હા. હા, બોલો બોલો. સુરત વરાછાથી બોલીએ છીએ. હા હા હા. તમારો નંબર એલો ભાઈ આપ્યો છે કે સારું નામ કીધું, મને નામ ભૂલાઈ ગયો. આ છોકરો લાવ્યો. કોને આપ્યો? એ છોકરો લાવ્યો નંબર તમારો. હા હા. હા, તો હવે એક દીકરાનું કામ કરવાનું છે. પગાર તાર સારો છે અને લગ્ન કરવાના છે. મેં કીધું નરેન્દ્રભાઈ પટેલ કામ કરી દે કીધું, તો પૂછીએ એમ. પણ એ તો હવે મેં તો બધું બહુ છોડી દીધેલું છે અત્યારે યાર. હા, આ અવાજ સાઈડમાં વયા જાવ ને ઘડીક, તો વ્યવસ્થિત વાત થઈ. હા, ઉભેલી જ છે ગાડી. હે? એ તો પેલા ખેતર પાસે ઉભેલા છે ને એટલે. બરોબર. નરેન્દ્રભાઈ, હા હા. હવે છોડી દીધું તો અત્યારે થાય એવું ખરું કાંઈ? તમે હા, ખર્ચો ભલે થઈ જાય. તમારે ક્યાં વરાછામાં રહેવાનું? હા, વરાછામાં જ રહી છે. કઈ જગ્યાએ? આપણે આ કતારગામ એરિયો નથી? કતારગામ? હા હા. ત્યાં બહુચરનગરમાં. હા હા હા. બહુચરનગર. હા, હા હા. એમાં શું રહીશ. કરે છોકરો? છોકરો હીરામાં જાય છે. હીરામાં અને ઓફિસમાં? ઓફિસમાં કામ કરે છોકરો. 40,000 પગાર છે. હા હા. તમારે અને તમારો છોકરાનું મૂળ વતન કયું? મૂળ વતન ભાવનગર. ભાવનગર. અને રહેવાનું સુરત? પોતાના મકાન છે? હા, પણ તમે કરાવી દેવો, ભાડે રહી છે. ભાડે રહે? હા. તો હવે નરેન્દ્રભાઈ મારી વાત સાંભળો. હા હા. આ જીતુભાઈ વીરાભાઈ બાબરિયા છે. જીતુભાઈ? હા, ઓલા વિકલાંગ છે ને બિચારા, અપંગ છે. હા હા. હું સામાજિક કાર્યકર સાગરભાઈ રાઠોડ બોલું છું. હા હા હા. આ જીતુભાઈ વીરાભાઈ બાબરિયા છે પાલીતાણાના, એનું તમે હા. વરદી પેલા જુલીબેન હારે તમે કરાવ્યું હતું. તો હવે એના તમે 1,60,000 રૂપિયા દેવરાયા, બરોબર? હા હા. તો હવે એની અંદર 70,000 તમે લીધા છે. કયા? સાઈડમાં ગાડી રાખી જો, વ્યવસ્થિત વાત કરી લો. ને હું છે કે આમાં ફરિયાદ થાય તમારે કોટા જામીન ગોતવામાં એટલા પૈસા વૈયા થાય. હા, પણ બોલો તો ખરા. હે? હા, બોલો બોલો. હવે તમે જામીન ગોતવા પાછા એટલા પૈસા તમારે ભરવા પડે ને. ઓલો વિકલાંગ માણસ છે, તો આની યાર એવું કરાય ભલામણ? કોઈ વ્યક્તિને આપણે પૈસા લઈને કે કોઈ એની બાઈને 15 દી દેખાડી દેવી પછી એવા ધંધા કરાય? હા. જીતુભાઈ? હા, જીતુભાઈ વીરાભાઈ બાબરિયા, આપણે સુરતમાં હીરા ગણે છે ને, હા 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 હા. પાલીતાણા વાળા. હા હા હા, બોલો બોલો બોલો. એને તમે કામ કરાવી દીધું હતું ને? મેં છે ને તમને સાચું કેમ, ભગવાનને ઓળખીને કેમ, હા. તમને એવું લાગતું છે કે નરેન્દ્રભાઈ આવું કામ કરતો છે એમ. હા. પણ મેં તો એક આપણી બાજુના જાણી હા. અને ગોઠવણ કરાવેલી, એમાં 1 રૂપિયો બી હું કોઈ દિવસ કોઈનો ખાતો નથી પેલું. પણ 70,000 રૂપિયા તમારી પાસે રાખ્યા એમ મને ચોખ્ખું કીધું એને. 70,000 ઓલા બેન ને તમે આપ્યા. જીતુભાઈ કીધું, તમારા એવિડન્સ પુરાવા રેકોર્ડિંગ છે.
વચ્ચે વાળા જે બેન છે અને જીતુભાઈ નો ફોન મારા પર 15 દિવસ પહેલા આવેલો ને. હા પણ એ તમે એને આશ્વાસન આપો છો કે તમે બાય લાવી દેવું હવે કઈ થતું નથી. જો પૈસા તો આજે છે ને કાલે નથી, બરાબર? ભાઈ એ તો અમને ખબર જ છે. હા, તમ તારે જો મારા દિલમાં કોઈ એવું પાપ મળે નહીં. પણ તમારે આ પૈસા વેપાર લાઈનના માણસો તમે શું કામ કરો છો? મારે દુકાન છે પેલું. હા તો હવે આ પૈસા ઈ બાય લાવી જો કે પૈસા બાય તો બાય ને તો હાર્ટ એટેક નો હુમલાની અસર છે. એ જીતુભાઈ ને વાત કરી, હું હો ભાઈ તમારી જેમ સેવા કરું, મેં હો વિશ્વાસે કામ કરેલું. ને જીતુભાઈ ને મેં કીધેલું કે તમે ભાઈ તમે આપણી બાજુ ના છો, બરાબર? હું સૌરાષ્ટ્ર બાજુનો જ છું પેલું. એટલે મેં કીધું તમે ટેન્શન નહીં લેતા, આપણે એનો કઈ બી રસ્તો કરશું મેં કીધું. હા એને મેં વાત તો કરેલી. પણ રસ્તો કરશું પણ હવે એને 70,000 રૂપિયા 1,60,000 તમને આપ્યા, બરોબર? એમાંથી તમે ન્યા કેટલા આપ્યા? મારે 1 રૂપિયો બી મેં નથી લીધો. તમને ભગવાનને ઓળખી દે કેમ? મારા તો પોતાના 2,000 આ રૂપિયા પૈસા કોણ ખાઈ ગયું? એટલે આ જે છોકરી વાળાને આપેલા. કોને આપ્યા? નામ બોલો. છોકરી વાળા ઉષા માસી. ઉષા માસી ને છોકરીને શું લેવા દેવા છે? એ ભાઈ રઘુભાઈ કરીને એક ભાઈ લાવેલા ને, મારતા જે ઉષા માસી રહ્યા ને એ ઓળખીતા છે. એમને ઓળખાણમાં મેં વાત ઉષા માસી નંબર બોલો ઓળખીતા હોય તો. હેલો હેલો. હા ઉષાબેન બોલો. હા તમે કોણ બોલો? એ મજામાં ઉષાબેન? મજામાં તો હું, આ તો બધા બીમાર એવા છે બધા, શું કર્યા કરે? હું છું. શું થયું તો હું, આ બધું તડકામાં તાપ લાગી જાય બધું, શું કરીએ? તાપ લાગી જાય તાપ. હવે એક દીકરાનું કામ કરવાનું હતું, હું સુરત થી બોલું છું એટલા માટે ફોન કર્યો છે. હા હા. તો ભાઈ તમારો નંબર આપ્યો છે નરેશભાઈ કે ભાઈ ઉષા માસી કરી દે કામ. હા નરેશભાઈ અમારે જમાઈ થાય. હા એટલે હવે એક મારે કામ કરવાનું છે એક દીકરાનું, તો થઈ જાય. તમે કીધું ઉયાટો ફોન કર્યો. હા નરેશભાઈ કીધું. હા હા. તમારા દીકરાની ઉંમર કેટલી તો? 30 વર્ષની છે ઉંમર. 30 વર્ષની? હા. બરાબર. હા ને શું કરતો છે તો? હીરામાં જાય અત્યારે તો. હીરામાં જાય તમારે સુરતમાં? તો હીરામાં જાય. હા હીરા જ છે ને. હા હા હીરામાં જાય. હા હા. તો ખર્ચો જે થાય ભલે તમ તારે આપણે અંદાજે કેટલો ખર્ચો થાય? અંદાજે એ લોકોને મારે પૂછવું પડે, મારા બાપને એ લોકોને પૂછવું પડે. નરેશને માં ફોટો નાખજો ને, નરેશને માં ફોટો નાખજો ને છોકરાનો. હા તો છોકરીનો ફોટા તમે નાખશો? હા નાખશું. હા નરેશને માં નાખી આપજો તમે. એટલે આમ છોકરી કુંવારી છે કે પરણેલી છે? પણ છોકરો કુંવારો છે ને તમારો? હા તો પછી કુંવારો છોકરો તો પછી કુંવારી નાખવી પડે ને. બરોબર. તમે આ કેટલા ટાઈમથી કરો ઉષાબેન? પણ મેં કર્યા હે? મેં તો નહીં કરું, અમે તો લગ્ન નહીં કર્યું, પણ કોઈ અમારા જમાઈ કેવું કે અમારી જમાઈને છોકરી આપી તેવું, એટલે અમારી જમાઈ કર્યું ને એવું કોઈ સારું મળે તમે કરી આપજો ને, તો પછી કઈ નહીં વરે. લગ્ન તો થોડા કર્યા કરે, તો કોઈ સભાનમાં કોઈ મળ્યું એ હગાવાલા તો કરી આપીએ એમ. એ તો બરોબર છે, પણ ખર્ચો કેટલોક લાગશે એમ? એ તમે બધા છોકરીને માય બાપને પૂછવું પડે, હવે અમારું નહીં ચાલે એમ. એમાં શું છે, પૈસા તો ભેગા કરવા પડે અમારે. હા કરવા પડે. કઈ 1.5-2 લાખ જેવો લાગી જાય ખર્ચો? હા લાગી જાય ખર્ચો બધું, દાગીનું લેવાનું ને એવું. એટલે દાગીનો તો આપણે ઘરે જ આવે ને, પણ ત્યાં કેટલા દેવાના ચૂકવવાના એમ? હા તો પણ હવે એ લોકોને પૂછવું પડે અમારે એમ ને કેમ. ઠીક. હવે ઉષાબેન હું સામાજિક કાર્યકર સાગરભાઈ રાઠોડ બોલું છું મહુવાથી. હા. હવે આ એક જીતુભાઈ વીરાભાઈ બાબરિયા છે પાલીતાણાના, અહીંયા સુરત રહી છે, જે અપંગ છે. અને તમે ઓલા એક જુલીબેન નામની દીકરીને તમે એને આપી હતી, બાઈ એક પરણાવી હતી એને. જુલી નામની કોઈ છોકરી છે ને? જુલી નામની છોકરી તો કાં છે? હા એ તમે એને ત્યાં લગ્ન કરાવ્યા હતા ને તમે? તમારા નરેન્દ્રભાઈ છે ને, એને જ મને કીધું છે કે ઉષાબેન ને બધા વહીવટ કર્યો હતો. હા નહીં, એટલે નરેન્દ્રભાઈ લાવેલો હતો. નરેન્દ્રભાઈ તમે આ કરાવ્યું હતું, તમને 1,60,000 રૂપિયા આપ્યા, એમાં 70,000 તમે લીધા ને, એમ હું કહું. નહીં અમે નહીં લીધા, અમે તો કોઈ નહીં લીધા. અમે તો છે ને, અમે તો બધા નરેન્દ્રભાઈ છે ને, નરેન્દ્રભાઈ ને એ લોકો બધા છોકરીના હગાવતા, છોકરીના સગા સંબંધી લીધા ને એ લોકો છોકરીને આપ્યા ને એ લોકો મારી વાત છોકરીને આગળ પાછળ કોઈ છે નહીં સગા સંબંધી, અને છોકરી એકલી છે તમે એમ કીધું, એને ભરમાયો. અને એ આ પૈસા છે ને 1,60,000 રૂપિયા ગરિયો થઈ ગયો એનો બિચારાનો. અને એ પોતે અપંગ માણસ છે. હવે એને બધી માયા મૂડી હતી બધી તમને આપી દીધી, અને એને કે બાય આવે ને રે તો શાંતિ લે, એનું રોટલા નીકળે ને. હવે એના માવતર તો કેટલોક ટાઈમ જીવે. તો આવી રીતે એ ફ્રોડમાં તમે ફ્રોડ કરીને તમે એને ફસાવી દીધો, તો હવે આને પૈસા પાછા દેવાનું શું છે? પણ મારું સાંભળો ને, અમે ફ્રોડ નહીં કાઢ્યો ભાઈ, તમને સારી વાત કરું.
જો તમારી ઉપર મારી ફરિયાદ થાય છે ને તો તમારે અઘરું પડી જાય. એની કરતા પૈસા તમારે પતાવવાનું કરવું પડશે, એમાં નહીં હાલે. પણ મારે સાંભળો ને, મારી ભૂલ નહીં મળે આમાં. એ જે છોકરી લાવેલો ને એ લોકો ભાઈ છે ને એ લોકોની છોકરી હતી, પણ એ લોકો પેલા ભાઈ હતા ને એ લોકો ભાઈ અપંગ હતા, એટલે એ લોકોએ પોતે ભાડું આપીને બોલાવેલા છે, પોતે ભાડું આપીને બોલાવેલું. તમે ગમે મને અત્યારે ન કીધું કે તમે છોકરીને 2.5 લાખનો ખર્ચો લાગીને તમે આવો ને આમ તેમ, તો પછી તો તમે એ તો ગમે તું કરવાનો છે ને, કેમ કે એને જરૂર છે. પણ આ ફ્રોડ જે છો છે ને 15 દી રાખવાનો ફ્રોડ, કે 15 દી રહીને તારે વહી આવવાનું, ઈ આ એક ધંધો છે ને, આ એ નો ચાલે. ને પણ અમે ધંધો બી નહીં કરીએ ને, અમે કર્યું બી નહીં, પણ આ છે ને આ પેલા ભાઈને જીતુભાઈને તમે પૂછજો, છોકરીને ભાડું આપીને દૂર લાવ્યું એ લોકોને ડુંગરમાં, એ લોકો ભાડું આપીને એ લોકોએ બોલાવી, નરેન્દ્રભાઈને બી ખબર છે, બોલાવીને એ લોકોએ લગ્ન કર્યું એમ. ને પછી એમાં બીજું શું કર્યું, ને છોકરીને પાછી બોલાવીને અમે મોકલી. છોકરીને જીતુભાઈને પૂછજો મારી ભૂલ હોય તો. હવે મારી વાત સાંભળો, તમારી કઈ ભૂલ નથી, પણ 1,60,000 તમારા હાથમાં આપ્યા તો એ પૈસા ગયા ક્યાં? મારા હાથમાં નહીં આપેલા, પૂછજો તમે જીતુભાઈને પૂછજો. મને તમારા જમાઈ કીધું, નરેન્દ્રભાઈ કીધું. મારું જમાઈ નરેન્દ્રભાઈને હાથમાં આપેલા. નરેન્દ્રભાઈને બધાને ભેગા થઈને છોકરીના હાથમાં જેટલા માણસો હતા ને એટલા લોકોને બધાને વેચી આપેલા. છોકરીને મારે સાંભળો, મેં તો મારા ફરજ પ્રમાણે છે ને, મારા ફરજ પ્રમાણે છોકરીને પાછી બીજી વાર હું મોકલેલી છે. આ જીતુભાઈને તમે પૂછજો કે જીતુભાઈને રાખતા નહીં આવડ્યું છે. ને જીતુભાઈને મેં પાછું બી કીધેલું કે જીતુભાઈ છોકરી આ પાછી બીજી વાર આવતી છે, ને તમારે સારી રીતે રાખવાનું, સારી રીતે ખવડાવવાનું, પીવડાવવાનું. પછી છોકરીની જવાબદારી પાછી બીજી વાર મારી નહીં આવે એમ ભાઈ. પણ મારી વાત સાંભળો તમે, ઈ જુલીબેન છે અત્યારે વૈયા જાય છે, બરોબર છે, તો અત્યારે એના ખાતામાં એને કાંઈક પૈસા નાખેલા, કોઈ કાકાના ખાતામાં પૈસા નાખે 70,000 ને તમારા તમને કાંઈક 1,60,000 આપ્યા. હવે આ બે છે તમે બધા રોલ કરી નાખો, તો હવે એના પૈસાનું શું બિચારાનું? પણ અમે રોલ નહીં કર્યો, તમે નરેન્દ્રભાઈને પૂછજો ને. જુલીને અમે પાછી મોકલી. તમારું નામ ચોખ્ખું દીધું, ઉષા માસી પૈસા આપ્યા, નરેન્દ્રભાઈ મને ચોખ્ખું કીધું. મને નહીં, મારા સાંભળે બધાને વેચી આપેલા છે, મારા હાથમાં નહીં આપેલા, બધાને હાથમાં પૈસા આપેલા છે. નરેન્દ્રભાઈ, મેં છે, પેલા લોકો ભાઈ લાવેલા એ લોકો બધા હાથેમાં આપેલી. જુલીને હાથમાં આપેલા 70,000 રૂપિયા, જુલીને હાથમાં આપેલા છે. જેટલા આવેલા ને એટલા 70,000 જુલીને હાથમાં દીધા. બીજા 70 ક્યાં ગયા? બધાય લીધેલા પૈસા, મેં લીધેલા નહીં મળે, બધાય 20,000. તમારી પર ફરિયાદ કરાવું છું, બરોબર? અત્યારે ફરિયાદ તમારી પર ફરિયાદ નહીં કરવાનું, હમણાં ભેગા કરીએ અમે બધા વાતચીત કરીએ, પછી તમે કરજો. એટલે અમે અહીં ફરિયાદ લખશું ને તો તમારે અઘરું થાય. હું અહીં ફરિયાદ લખી દઉં છું એને FIR, અને તમે છે ને, હું સામાજિક કાર્યકર સાગરભાઈ રાઠોડ બોલું છું મહુવાથી, બરોબર? તમે ભેગા કરીને પૈસા આપો. અમારી લગતા સાંભળો, અમારી લગતા મારે બધાને વાત કરવી પડે, જેટલા આવેલા તેટલાને બધાને ભેગા કરવા પડશે. અને એ જુલીના ખાતામાં નાખ્યા ને, એના કાકાના ખાતામાં એ બધા પૈસા એને પાછા આપો. ગરીબ માણસ છે ને, કઈ અવળું પગલું ભરશે તમે બધા જેલમાં હડશો અહીંયા પરબારા, અહીંયા જામીન નહીં મળે. આવા સિટિંગ બંધ કરી દો તમે. મારે સાંભળો, હવે છે ને આ બધાને મારે વાત કરવી પડે. બધા જે એ લોકો છોકરી મીટિંગ કરીને હાજર ભેગા કરીને એના પૈસાનું તમે એડજસ્ટ કરાવો, બરોબર? અને છોડીને તકલીફ છે, હાર્ટ એટેકની તકલીફ છે, તો તમારે કહેવાય નહીં કે આ છોડીને તકલીફ છે એમ. પણ છોડીને તકલીફ મને નહીં ખબર, મેં થોડી લાવેલી છે. મેં તમને પેલા ભાઈને મેં નંબર આપું તમને, પછી એવું લાગે એ તમે બધું ફોન કરો. નકર આ તમારો વિડીયો વાયરલ કરી અને તમને છે ને તમારો વિડીયો વાયરલ થાય છે અને તમે અઘરું પડી જાય એટલે તમે બધું પાકો કરી અને મને તમે સાંજ પહેલા મને જવાબ આપો અને બધા મીટિંગ કરી દો તમે બધા. સાંજ પહેલા નહીં, કાલે તમને બધું, આજે અમે મીટિંગ કરીએ, કાલે મીટિંગ કરીએ. પછી છે ને જે ભાઈ છોકરી જેના ઘરે છોકરી રહેતી હતી, જે છોકરી લાવેલા હતા, એ છોકરીના ઘરે જવાનું ને એ લોકોને બોલાવીને મીટિંગ કરીએ ને, પછી તે લોકો સાથે તમારે વાત કરી દેવાનું, કેમ કે છોકરી એ લોકોની છે. એ લોકોને મારો નંબર લેજો, ત્યાં જઈને ફોન કરાવજો. અને મારે છે ને ગરીબ માણસ છે એને ન્યાય આપવો પડશે અને એમાં બિલકુલ નહીં હાલે. તમારી પર જો ફરિયાદ અમે 2 દિવસ તમારી વાટ જોઈ છે ને કે ફરિયાદ થાય છે, બરોબર? નહીં, મેં એ લોકોને વાત કરી દઉં ને બધાને, કેમ કે પૈસા લીધેલા ત્યાં બધા ભરી દેવો. હા, એટલે તમે લીધા હોય બધા કાઢજો પૈસા. હા, બધા લીધેલા છે, અમે કઈ લીધેલા નહીં મળે. હા, એ બધા લીધેલા છે, કહી દેજો પૈસા બધા લીધેલા છે ને, એ બધાને પૈસા દેવા પડશે. મેં કહીને કેમ મેં એ લોકોને બધાને વાત કરું, કહી દેજો. અને નરેન્દ્રભાઈને મેં વાત કરી છે અત્યારે, પૈસા તો બીજું નહીં હાલે એમાં. હા, મેં કઈ નરેન્દ્રભાઈ 2 દિવસમાં બધું તમારે ગમે ચાલે એવું એડજસ્ટ કરીને પૈસા એને પૂરા પાડી દો. હાલો, કઈને મેં કેમ ફરિયાદ થાય ને તો તમે બધા જેલની દાળ ખાતા થઈ જાવ ને, તમને કોઈને જામીન નહીં મળવા દે. કઈને સારું, મેં વાત કરી દઉં બધાને. 2 દિવસમાં જવાબ આપો. 2 દિવસમાં મેં આપી દઉં. હા, પૈસા આપી ગયો એનો, બરોબર? હા, મેં 2 દિવસમાં વાત કરી દઉં તમને. દલાલે 1,60,000 નો કરી નાખ્યો. આ વિડીયો તમને કેવો લાગ્યો?
તે અમને કમેન્ટ સેક્શનમાં જણાવો. એન્ડ જો વિડીયો પસંદ આવે તો અમારી ચેનલને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો એન્ડ આવા જ વિડીયો જોવા માટે બેલ આઇકનને ઓન કરો.